અખિલામાં આ રીતે છપાયેલું છે. આપણે કિરીટ કાકાનું અખિલા એમાં પણ આ છપાયેલું છે કે પરિમલ નથવાણી દ્વારા 100 કરોડનો માનહાનિનો કેસ. આમાં હેડલાઇનમાં હેડિંગમાં મથાળું બાંધવામાં થોડીક બેલેન્સ એટલે મતલબ જર્નલિસ્ટિક બેલેન્સ રાખવાનો પ્રયાસ થયો એવું લાગે છે. આમાં અમારા નામ મારા કે હિમાંશુના કે દિલીપભાઈના નામ ખબર નહીં કેમ પણ કાકાએ ખબર નહીં નથી છાપ્યા. સારી વાત છે, કારણ કે આમ એવું એકચ્યુઅલી હોવું એવું જોઈએ. કાકા આપને જાણે છે, કિરીટભાઈ આપને સારી રીતે જાણે છે. આપને પણ જાણે છે, હિમાંશુને પણ જાણે છે, આપણને આ બધા આપણને જાણે છે સાહેબ. સંદેશના માલિકો અને તંત્રીઓ પણ આપણને જાણે છે. દિવ્ય ભાસ્કરના તંત્રી અને માલિક પણ આપણને બંનેને જાણે છે, અને કિરીટ કાકા પણ આપણે ત્રણને જાણે જ છે. કોઈ નથી જાણતું એવું તો છે નહીં. પણ આપણે ખેર મેં કીધું કે એના ઉપર આપણે ટિપ્પણી નહીં કરીએ. એ બધું કોર્ટમાં જયારે હાજર થશું ને આપણે આપણી લડાઈ લડશું ત્યારની વાત છે આખી. હિમાંશુ આવી ગયો છે, જો એક સ્ટેબલ થઈ શકતો તો પેલા લઈ લઈએ. એટલે હવે હિમાંશુ તમને અત્યારે આજે નોટિસ મળી ગઈ છે તમારા ઘરે અને તમે જઈ રહ્યા છો, જરાક એના વિશે ટૂંકમાં કહી દો. મારા વાઈફનો ફોન હતો એટલે હું અત્યારે દ્વારકાથી નીકળો છું અને ટ્રેનમાં છું, અને બસ રાજકોટ પહોંચીને જે 48 કલાક શરૂ થઈ ગયા છે મારા 10:30 થી 10:24 એટલે આવતીકાલના 10:24 ને પરમ દિવસના 10:24 એ 48 કલાક સુધીમાં જે પણ મારું કાંઈ સોશિયલ મીડિયાનું કે જેમાં ડિટેલિંગ હશે એ પેપર સ્ટડી કર્યા પછી કોર્ટના આદેશ પ્રમાણે જે મારા સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર હશે એ મારે હટાવવું પડશે. એ કોર્ટનો આદેશ એટલે એ કરવાની વાત આવે છે, એ ફોલો કરવાની વાત.